આયોજન કર્યું. અહીં સુધીગઢ ગ્રામ સભા તરીકે બોર્ડ મારવા માટે આપણા ગામના આગેવાન શ્રી કિરીટભાઈ અને એમની ટીમને પહેલાં તો હું ધન્યવાદ આપું છું કે જે આ શરૂઆત થઈ છે. કેમ કે વાલિયાને મિની ચંબલ કહેવામાં આવતું હતું આગળ. એ મિની ચંબલ હવે બતાવવાનું છે કે અમે કેવા ચંબલના ડાકુ છે. છોટુભાઈ વસાવાને જે ચિતરવાનું કામ કર્યું એ એકલું છોટું વસાવા પર એટેક નહીં હતું, સમગ્ર સમાજ પર હતું. આપ સૌ જાણો છો કે રુધિગઢ ગ્રામ સભા એ આપણા બાપ દાદાઓની વર્ષોથી પરંપરા છે. તો આપણા બાપ દાદા ગામની અંદર રોજ ચોરે બેસીને રોજ ચર્ચા કરતા હતા અને ગામની અંદર કોનો ચૂલો હળગે છે, એની ત્યાં ખાવાનું છે કે નથી, ગામમાં કોઈ ઝઘડા હોય તો એ ઝઘડા એકબીજાને કરી અને ગામના મુખી લોકો બધા ભેગા થાય ને એનો નિકાલ કરતા હતા. આજે તે થોડુંક થાય એટલે પોલીસ સ્ટેશન દોડી જવાનું, એમાં જ વધારે ઝઘડા છે. એટલે રુધિગઢ ગ્રામ સભાને મતલબ આપણે લાંબો નહીં બોલતા કે એનું મહત્વ એટલા માટે છે કે રુધિ ગ્રામ સભા પાર્લામેન્ટ હોય, રાજ્યપાલ હોય, અરે રાજ્યસભા હોય કે પછી વિધાનસભા હોય, એનાથી પણ આ ઉપર છે. રુધિગઢ ગ્રામ સભા એ જે ઠરાવો કરે, ગામના લોકો જે ઠરાવ કરે એ ફાઇનલ હોય. એની અંદર સુપ્રીમ કોર્ટ પણ દખલગીરી કરી નહીં શકે. એ ફાઇનલ કાયદો એ આદિવાસી કહેવાનો મતલબ ગ્રામ સભાને છે. અને ખાસ કરીને ગ્રામ સભા એટલા માટે કે હું એનું આયોજન તમને બતાવી દઉં કે જેવી રીતે તાલુકા અને જિલ્લા પંચાયતમાં પ્રમુખ હોય, ઉપપ્રમુખ હોય, ન્યાય સમિતિ હોય, કારોબારી હોય, એવી સમિતિઓ આપણે પણ બનાવવી પડશે. પાણી સમિતિ જેને કહેવાય સિંચાઈ, આપણી ગામડાની અંદર બનાવવી પડશે. અને બીજી વસ્તુ ખાસ એક મહત્વની કે ગ્રામ સભાની અંદર આપણે ગ્રામ રક્ષક દળ એક પણ આપણે બનાવવું પડશે. એની અંદર ખાસ યુવાનો કે આખા ગામનું રક્ષણ કરી શકે એ પણ એક સમિતિ હોવી જોઈએ, જેથી ગામની અંદર કોઈ તકલીફ હોય, ગામની અંદર કોઈ બહારથી આવીને દખલગીરી કરે એની પર તરત એક્શન લેવા માટે એક ગ્રામ સમિતિ એટલે એક સેના જેવી કામ કરશે. એવી આપણે સમિતિ બનાવવી પડશે. બીજી વસ્તુ કે મારે કોઈ પણ ગામના છે બધા, એની અંદર આખો પ્લાનિંગથી આપણે પ્લાન બનાવવો પડશે કે ગામની અંદર આપણા ગામની અંદર કેટલા ઘરો છે, એ ઘરોની અંદર કેટલી આપણી વસ્તી છે, કેટલા ભાઈઓ છે, કેટલા બહેનો છે, કેટલા બાળકો છે અને કેટલા યુવાઓ છે. એની અંદર આપણા ગામનું ક્ષેત્રફળ એટલે જમીન કેટલી છે એ આપણે પણ એમાં ગ્રામ સભામાં દર્શાવવું પડશે કે એમાં આદિવાસીઓ પાસે કેટલી છે અને બિન આદિવાસી પાસે કેટલી જમીન છે. વર્ષો પહેલા કોની પાસે હતી, 200-250 વર્ષ પહેલા, એનો ઇતિહાસ પણ આપણે જોવો પડશે. કેમ કે બહારથી આવેલા લોકોએ અહીં જમીનો છીનવી લીધી છે. આપણે આપ જાણો છો ને, બહારથી આવેલા લોકોએ છીનવી લીધી છે, એને ફરી મેળવવાની છે. આ ગ્રામ સભાઓ એટલા માટે છે. ગામનું ક્ષેત્રફળ આપણે જોવું પડશે. બીજું આપણી ગામની અંદર કેટલા યુવાનો ભણેલા છે, કેટલી બહેનો ભણેલી છે અને કેટલી નોકરી એમાંથી કેટલા જણા નોકરી કરે છે, કેટલા જણા શિક્ષિત બેરોજગાર છે, તો ગામને ખબર પડશે ને. તો આ રીતે આપણે ચાલવું પડશે અને પ્લાનિંગથી ગામડાની અંદર આપણે ધીરે ધીરે જેવી રીતે કિરીટભાઈ આગેવાની લઈને એમના સંગઠને અહીં ગાડી જે બોર્ડ મારવામાં આવ્યું, એટલે બહારથી કોઈ પણ માણસ આવે ને એટલે પેલા બોર્ડ વાંચે. મેં તે કીધું એ બોર્ડમાં છે ને, એમને કીધું તીર કમઠાન ને ધારિયાન ભાલા પાડી આપો જરા હાથે, તો ખબર પડે ને ભાઈ. જંગલમાં જઈએ તો વાઘનો ફોટો હોય તો પેલા વાઘ જોઈએ, પછી નીચે વાંચીએ કે કેવો વાઘ છે તે. એટલે કહેવાનો મતલબ કે આપણે એ વસ્તુ હશે. આ એ બાપ દાદાની આપણી પરંપરા છે. વર્ષો પહેલા તો આપણે આપણા બાપ દાદા બધું જ રાખતા હતા, ધારિયા ભાલા. આજે તો કોઈના ઘરમાં ભાલો બી નથી રહ્યો. મારે ઉશ્કેરવાનો પ્રયત્ન નથી, પણ જે પરંપરા છે એની વાત કરું છું. અને અત્યારે પોલીસ આવે એટલે દંડા પેલા આગલા ખૂણામાં હોય તો પાછલા ખાણામાં જતો રહે.
પણ અમે સંમેલન કર્યું કવાંટની અંદર, એનો મકસદ હતો બિરસા મુંડા જન્મજયંતિ અને એક સંમેલન ત્યાં કર્યું કે મારા સમાજને જે ઓજારો જતા રહ્યા છે અને ત્યાંથી અમે પાલ્યા અને એ બધું મંગાવીને ત્યાં સભાની અંદર અમે વિતરણ કર્યું જાહેરની અંદર. અને 9મી ઓગસ્ટ અને બિરસા મુંડા જન્મજયંતિ ઉજવવાનું કામ કર્યું. એની અંદર પાલાને આજે આપણે નાચીએ છીએ ને, આજે પહેલા તો પોલીસની બીક લાગતી, હવે લાગે છે. એ કામ કરવાનું છે. આપણે કોઈને મારવાનું નથી, પણ જરૂર પડે તો પછી એ બી કરવું પડે. એમાં તો બચવા માટે તો બધું જ કરવું પડે ને. આ કોલસાવાળા આવે છે, આ કોલસાવાળા બધા ઉઠી જવાના છો.